બાઇબલ એલોહિમને ફક્ત સર્જનહાર તરીકે જ નહીં પણ સૃષ્ટિના પાલનહાર તરીકે પણ પ્રગટ કરે છે. કોલોસી 1:17 જણાવે છે કે પ્રભુ ઈસુ સર્વની પૂર્વેથી હયાત છે અને તેમનાથી સર્વ વ્યવસ્થિત થઈને રહે છે. અહીં બાઇબલ બહુ સ્પષ્ટ રીતે જણાવે છે કે પ્રભુ ઈસુથી સર્વ વ્યવસ્થિત થઈને રહે છે. તેનો અર્થ એ છે કે પ્રભુ ઈસુ આખી સૃષ્ટિને સતત જાળવી રાખે છે, સંભાળે છે અને નિભાવી રાખે છે. સૃષ્ટિ પોતાના સામર્થ્યથી ચાલતી નથી. જીવન, શ્વાસ, પોષક તત્વો, વ્યવસ્થા દરેક બાબત અસ્તિત્વમાં છે કારણ કે એલોહિમ સક્રિય રીતે સૃષ્ટિ નિભાવી રાખે છે. એલોહિમ સૃષ્ટિનું સર્જન કરીને મૌન બેસી ગયા નથી, પરંતુ તે સતત હાજરા હજુર, સક્રિય અને દરેક ક્ષણે તેમના સામર્થ્ય દ્વારા એમનું પાલન પોષણ કરી રહ્યા છે. આ જ બાબત આપણને ગીતશાસ્ત્ર 104માં સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. એલોહિમ તેમના લોકોને ટકાવી રાખે છે, એટલે કે તે આપણને પરીક્ષણોમાંથી પાર ઉતરવા માટે ધીરજ આપે છે. તે આપણી નબળાઈઓમાં આપણને સામર્થ્ય પૂરું પાડે છે. તે આપણા વિશ્વાસનું રક્ષણ કરે છે. તે આપણામાં શરૂ થયેલું પવિત્રીકરણનું કાર્ય પૂર્ણ કરે છે. માટે આપણે આપણા રોટી, કપડાં, મકાનની સમૃદ્ધતાથી નહીં, પરંતુ એલોહિમના સામર્થ્યથી ટકી રહે છે. અને તેથી જો એ એલોહિમ આપણા પાલનહાર છે તો આપણે ભય અને ચિંતામાં જીવવાનું બંધ કરીએ. આપણા ભવિષ્ય માટે તેમના પર આધાર રાખીએ અને જરૂરિયાતના સમયે વિશ્વાસ સહિતની પ્રાર્થના કરીએ. ફરિયાદ કરવાને બદલે કૃતજ્ઞતા સાથે જીવીએ અને એમ તેમના દ્વારા જીવનમાં સ્થિરતા પામીએ. પ્રભુ આપને આશીર્વાદિત કરે. આમીન.